અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈને તૈયારીઓ થઈ ગઈ છે। 29 જૂને કળશ યાત્રાનું પૂજન કરાશે। રથયાત્રા અંગે મહંત દિલીપદાસજીએ માહિતી આપી। યાત્રા પહેલા સાબરમતીમાં નવા નીર આવશે। ત્રણેય રથના સમારકામ માટે નવા પૈડા મોકલવામાં આવશે। તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો। એ રીતે કે ભગવાન જગન્નાથજીના બહેન શ્રી સુભદ્રાજીના ભાઈ શ્રી બલરામજીના રથોનું પ્રતિવર્ષ અમે એનું સમારકામ ને મિસ્ત્રીને બોલાવીને કામકાજ કરાવતા હોઈએ છીએ કે એમાં જે બી કાંઈ ઉણપ હોય એને આપણે કરવામાં આવતી હોય છે। પૈડા તો દર વર્ષે એકાદ બે એક્સ્ટ્રામાં પણ આપણે બનાવીને રાખતા હોય છે કે ભવિષ્યમાં ગમે ત્યારે આપણને ઇમરજન્સીમાં એ વસ્તુ કામ આવી શકે। એટલે આ વર્ષે પણ એવી રીતે પૈડાનું કામ અને સમારકામનું કામ પણ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે। 149મી રથયાત્રા જેને લઈને તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને આ ત્રણેય રથ કે જેના ઉપર જગતના નાથ સવાર થઈને તમામ ભક્તજનોને આશીર્વાદ આપશે ત્યારે એ રથોના સમારકામમાં અત્યારે ત્રણેય રથોમાં બે પેડા બદલવાની જરૂર જણાઈ રહી છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પેડા છે એ પણ બદલવામાં આવી રહ્યા છે। કેટલાક પેડાઓ કાઢવામાં પણ આવ્યા છે અને એના જ દ્રશ્યો અહીં આપ જોઈ શકો છો। મહત્વની વાત એ છે કે રથયાત્રા જ્યારે પ્રસ્થાન કરતી હોય છે ત્યારે કેટલાક પેડા એક્સ્ટ્રામાં પણ રાખવામાં આવતા હોય છે કે જેથી કોઈ મુશ્કેલી જો સર્જાય તો એની સામે તાત્કાલિક પેડા બદલીને રથયાત્રાને આગળ પ્રસ્થાન કરાવવામાં આવે અને એ જ પ્રકારની જે તૈયારીઓ છે એ અત્યારે ચાલી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।